સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બાઇક પર એક શખ્સ એમડી ડ્રગ્સ લઈને જતો હતો અને તે સમયે જ પોલીસે આ આરોપી પાસેથી 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આ શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગતો અનુસાર સુરત શહેરમાં આવેલા જહાંગીરપુરામાં એસઓજી પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। બાઇક પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા સુફિયાન ઉર્ફે સીબુ હુસેન શેખ ઝડપાયો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જહાંગીરપુરાથી વરિયાળ તરફ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો। રસ્તામાં પોલીસે તપાસ અને ચેકિંગમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। જો કે આ 129 ગ્રામ એમડી ડ્રગ્સનો આંતરરાષ્ટ્રીય બજારમાં ₹13 લાખની કિંમતનો જથ્થો છે। જો કે પોલીસે આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસ ની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરનમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે સીબુ હુસેન શેખ જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું। એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ સુફિયાન સીબુ શેખ છે નોટરિયસ હિસ્ટ્રી સીટર છે। અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે। આ માલ ક્યાંથી લાવ્યો તો ક્યાં આપવાનો તો એ બાબતે તપાસ કરતા એની જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાળાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।